8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. હા, આપણે બધા દિવસ વિશે તો જાણીએ જ છીએ, પણ એની પાછળની જે સંઘર્ષની કહાની છે, શું એ આપણે જાણીએ છીએ? ખબર છે? આ કોઈ સામાન્ય ઉજવણી નથી, પણ એક એવી ક્રાંતિ છે જેનો જન્મ વિરોધમાંથી થયો હતો. તો ચાલો આજે આપણે એના સાચા ઇતિહાસ અને એના ઊંડા અર્થને સમજીએ. હવે સવાલ એ થાય છે, આખા વિશ્વમાં 8 માર્ચ જ કેમ ઉજવાય છે? આ એક સવાલ છે જે ઘણા લોકોના મનમાં આવતો હશે. આખરે 8 માર્ચ જ શું કામ? શું આ માત્ર એક ઉજવણીનો દિવસ છે, કે પછી એની પાછળ દાયકાઓનો સંઘર્ષ અને પોતાના હક્કો માટેની લડાઈ છુપાયેલી છે? ચાલો જાણીએ, કારણ કે જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ દિવસનો મતલબ શું છે. જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓની જે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓ છે એને યાદ કરીને ઉજવવાનો એક વૈશ્વિક દિવસ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ દિવસ એ પણ યાદ અપાવે છે કે લિંગ સમાનતા એટલે કે જેન્ડર પેરિટી માટે હજી આપણે ઝડપથી કામ કરવાની જરૂર છે. એટલે કે એમ સમજો કે આ એક સમયે ઉજવણી પણ છે અને પરિવર્તન માટેનો એક પોકાર પણ. આજના સમયમાં આ દિવસનું મિશન એકદમ સ્પષ્ટ છે. એના 3 મુખ્ય પાયા છે. પહેલું, મહિલાઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી. બીજું, સમાજમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું, મહિલાઓના યોગદાનનું દિલથી સન્માન કરવું. અને આ વાત ખાલી 8 માર્ચ માટે નથી, પણ આ મૂલ્યોને રોજિંદા જીવનમાં ઉતારવાનો એક સંકલ્પ છે. સારું, તો આપણે આ દિવસનો હેતુ તો સમજી ગયા, પણ આ બધી શરૂઆત થઈ ક્યાંથી? કેવી રીતે થઈ? આ વિચાર સૌથી પહેલાં કોના મગજમાં આવ્યો હશે? તો ચાલો હવે ઇતિહાસના પાના ઉથલાવીએ અને એ ચિનગારીને શોધીએ જેણે આખી દુનિયામાં એક મોટી ચળવળની આગ લગાવી. પણ આટલો શક્તિશાળી વિચાર આખરે આવ્યો ક્યાંથી? આ સવાલ આપણને સીધા એ સમયમાં લઈ જાય છે જ્યારે આ વિચારનો જન્મ થયો હતો. અને ના, આ કોઈ એક રાતમાં આવેલો વિચાર નહોતો. એની પાછળ વર્ષોનો સંઘર્ષ હતો, અન્યાય સામેનો ગુસ્સો હતો અને પોતાના મૂળભૂત હક્કો માટેની એક લડાઈ હતી. એની શરૂઆત થઈ હતી ખૂબ જ સામાન્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ માંગણીઓથી. આ આખી સફર શરૂ થઈ હતી 1908માં અમેરિકાથી. ત્યારે હજારો મહિલા કામદારો રસ્તા પર ઉતરી આવી હતી. એમની માંગણીઓ શું હતી? સારો પગાર, કામના કલાકો ઓછા થાય અને મત આપવાનો અધિકાર મળે. આ વિરોધની આગ એવી તો ફેલાઈ કે ફક્ત 2 જ વર્ષમાં એટલે કે 1910 સુધીમાં આ એક આંતરરાષ્ટ્રીય વિચાર બની ગયો. અને પછી લગભગ 65 વર્ષના લાંબા સંઘર્ષ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સે આ દિવસને વૈશ્વિક માન્યતા આપી. આ વૈશ્વિક વિચારની પાછળ એક મુખ્ય ચહેરો હતો જેમનું નામ હતું ક્લારા ઝેટકિન. એ જર્મનીના એક સામાજિક કાર્યકર અને મહિલા અધિકારોના ખૂબ જ મજબૂત હિમાયતી હતા. હકીકતમાં આજે અલગ-અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યા હતા, એ બધાને એક સાથે જોડીને એક સંગઠિત આંતરરાષ્ટ્રીય દિવસનું સ્વરૂપ આપવાનો જે ક્રાંતિકારી પ્રસ્તાવ હતો ને, એ એમણે જ મૂક્યો હતો. એમનો પ્રસ્તાવ હતો તો સાવ સરળ, પણ એટલો જ શક્તિશાળી. એમણે કહ્યું કે દર વર્ષે દરેક દેશમાં મહિલાઓ માટે એક ખાસ દિવસ હોવો જોઈએ, જેથી તેઓ પોતાની માંગણીઓ પર ભાર મૂકી શકે. આ વિચાર એટલા માટે ક્રાંતિકારી હતો કારણ કે એણે નાના-નાના સ્થાનિક વિરોધોને એક મજબૂત વૈશ્વિક એકતામાં બદલવાની તાકાત આપી દીધી. હવે ક્લારા ઝેટકિનનો વિચાર તો ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો હતો અને લોકોએ ઉજવણી પણ શરૂ કરી દીધી હતી. પણ સવાલ એ હતો કે એક સ્થાનિક ચળવળને આખી દુનિયામાં સત્તાવાર માન્યતા કેવી રીતે મળે? તો હવે આવે છે આ સફરનો સૌથી મહત્વનો પડાવ. આ વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે. 1975. આ માત્ર એક આંકડું નથી, પણ ઇતિહાસમાં નોંધાયેલું એક સીમાચિહ્ન છે. આ એ જ વર્ષ હતું જ્યારે દાયકાઓથી ચાલી રહેલી આ ચળવળને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ સત્તાવાર રીતે સ્વીકારી. જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 1975માં 8 માર્ચને ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપી, ત્યારે સમજી લો કે આ તારીખ દુનિયાના કેલેન્ડર પર કાયમ માટે લખાઈ ગઈ. અને આ ખાલી એક જાહેરાત નહોતી, આ એક સ્પષ્ટ સંદેશ હતો કે હવેથી દુનિયાભરની સરકારોએ મહિલાઓના અધિકારોને ગંભીરતાથી લેવા જ પડશે. તો આ આખા ઇતિહાસમાંથી આપણે કઈ મુખ્ય વાતો યાદ રાખવાની છે? ચાલો આ વિષયના જે સૌથી મહત્વના તથ્યો છે તેના પર ફટાફટ એક નજર કરી લઈએ. તો ચાલો
મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર યાદ કરી લઈએ. તારીખ કઈ? 8 માર્ચ. વિચાર કોણે આપ્યો? ક્લારા ઝેટકીને. અને વૈશ્વિક માન્યતા ક્યારે મળી? 1975માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. બસ, આ 4 મુખ્ય તથ્યો આ દિવસના ઇતિહાસનો આખો સારાંશ છે. અને અંતે એક વાત સમજવા જેવી છે. આ માત્ર ઇતિહાસના કેટલાક તથ્યો નથી, પણ એક જીવંત વારસો છે. વિરોધ, સંઘર્ષ અને એકતાની આ ઐતિહાસિક સફર આજે આપણને શું શીખવે છે? આ દિવસ આપણને યાદ અપાવે છે કે પરિવર્તન ક્યારે રાતોરાત નથી આવતું. એના માટે સતત પ્રયત્નો અને એકતા ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ વારસાને આપણે આજે કેવી રીતે આગળ વધારી શકીએ?